રાજકોટની અંદર દારૂબંધીના ધજાગરા ઉડ્યા। એક રિક્ષા પલટી મારી જતાની સાથે જ દારૂની રેલમછેલ થયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર રિક્ષા પલટી મારતાની સાથે જ દારૂ મળી આવ્યો હતો મોટી માત્રામાં, જેમાં પોલીસ કમિશનરની ઓફિસ પાસે જ આ સમગ્ર ઘટના બની છે। ઓટો રિક્ષા પલટી મારતાની સાથે જ સમગ્ર જે આ ઘટના છે તે બહાર આવી છે અને ભાંડો ફૂટ્યો છે, જેમાં પોલીસ તાબડતોબ રિક્ષા લઈ અને પોલીસ મથકે પણ પહોંચી હતી। રિક્ષામાંથી દારૂની બોટલો પોલીસે સગેવગે કરી દીધી હોવાના આક્ષેપો પણ અહીં કરવામાં આવી રહ્યા છે। તો આ સમગ્ર ઘટના તે રાજકોટથી સામે આવી રહી છે। દારૂબંધીના ધજાગરા અને લીરે લીરા ઉડાડતી આ ઘટના છે જે અત્યારે સામે આવી રહી છે, જેમાં એક રિક્ષા પલટી મારી જતાની સાથે જ રસ્તા ઉપર દારૂની રેલમછેલ થઈ હતી। જ્યારે રોડ પર રિક્ષા પલટી મારતાની સાથે જ મોટી માત્રામાં આ રિક્ષામાં દારૂ હોવાની વાત પણ બહાર આવી છે। ત્યારે પોલીસ કમિશનરની ઓફિસની પાસે જ આ સમગ્ર ઘટનાને અંજામ મળ્યો છે। ઓટો રિક્ષા પલટી મારતાની સાથે જ સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો હતો અને આ સમગ્ર ઘટના બહાર આવી છે। જો કે આ ઘટનાને લઈ અને પોલીસ તાબડતોબ રિક્ષા પાસે પહોંચી ગઈ હતી અને ત્યારબાદ રિક્ષાને લઈ અને તે પોલીસ મથકે પણ પહોંચી ગઈ હતી અને રિક્ષાની અંદર રહેલો જે મોટી માત્રામાં દારૂનો જથ્થો હતો તેને સગેવગે કરી દેવા સુધીના આક્ષેપો પણ અત્યારે પોલીસ ઉપર કરવામાં આવી રહ્યા છે। ત્યારે પંચનામા વગર ઓટો રિક્ષા પોલીસ કેમ પોલીસ મથકે લઈ ગઈ તે પણ એક અહીં મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે। પોલીસ કમિશનર મીડિયાને અટકાવ્યા તો દારૂ વહેંચવાનું ક્યારે અટકાશે તે પણ એક મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે, કારણ કે વારંવાર દારૂબંધીના દાવા અહીં કરવામાં આવે છે અને ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડાડતા હોવાનો આ જે સમગ્ર કિસ્સો છે તે રાજકોટની અંદર પ્રકાશમાં આવ્યો છે। રાજકોટમાં રિક્ષા પલટી મારતાની સાથે જ રસ્તા ઉપર દારૂની રેલમછેલ થઈ હતી। રોડ પર રિક્ષા પલટી મારતાની સાથે જ મોટી માત્રામાં દારૂનો જથ્થો છે તે અંદર હોય તેવી આશંકા સાથે જ પોલીસ કમિશનરની ઓફિસની પાસે જ આ સમગ્ર ઘટના છે તે ઘટી હતી। ત્યારે ઓટો રિક્ષા પલટી મારતા જ સમગ્ર ભાંડો છે તે ફૂટ્યો હતો। સમગ્ર ઘટના પ્રકાશમાં આવી। પોલીસ તાબડતોબ રિક્ષા પાસે પહોંચી હતી અને રિક્ષાને લઈ અને તે પોલીસ મથકે પહોંચી ગઈ હતી અને એટલી જ વારમાં રિક્ષામાંથી દારૂની બોટલો પણ પોલીસે સગેવગે કરી હોય ત્યાં સુધીના આક્ષેપો પણ પોલીસ પર લગાવવામાં આવી રહ્યા છે। ત્યારે પંચનામા કર્યા વગર જ ઓટો રિક્ષા પોલીસ મથકે કેમ લઈ જવામાં આવી તે પણ અહીં એક મોટો સવાલ આવી અને ઊભો રહે છે। તો આ મામલો અત્યારે રાજકોટથી પ્રકાશમાં આવી રહ્યો છે। રાજકોટની અંદર રિક્ષા પલટી મારતાની સાથે જ દારૂની રેલમછેલ થઈ હતી રસ્તા પર। ત્યારે રોડ પર રિક્ષા પલટી મારતાની સાથે જ આ રિક્ષામાં મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો। ત્યારે પોલીસ કમિશનરની ઓફિસ પાસે જ આ સમગ્ર ઘટના છે તેને અંજામ મળ્યો હતો। સતત પેટ્રોલિંગના દાવા કરતી પોલીસ છે તે અહીં તેના દાવા પોકળ સાબિત થયા। સાહેબ શું કહેશો સાહેબ? રિક્ષા પલટી મારી ગઈ છે સાહેબ। રિક્ષા પલટી મારી ગઈ છે, એક ચપલું પણ મળી આવ્યું છે। જે બનાવ બન્યો છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈ પણ હશે એમાં ઊંડી તપાસ કરવામાં આવશે। સાહેબ દારૂ રિક્ષા પલટી હતી, બનાવ શું બન્યો હતો? જોઈએ છે અત્યારે હું તપાસ કરું છું। બનાવ શું બન્યો હતો? એમાં જે આરોપી છે જે દારૂની બોટલ છે તમામને લઈ ફરિયાદ દાખલ કરી અને આગળની તમામ કાર્યવાહી કરશું। સાહેબ બનાવ શું બન્યો હતો? ઘટના શું બની છે સાહેબ? અત્યારે આરોપી સાહેબ આરોપી કોણ છે?